આજે આ સભાનું આયોજન કર્યું છે તે શેના માટે કરેલું? જે હળવદના જે અંદર જે ખેડૂતો ઉપર અત્યાચાર થયો છે, જે ખેડૂત મહાસંમેલન અને જે ટેકાના ભાવે ને જે કપાસમાં ને જે બધી ગેરનીતિ હતી એના માટે મહાસંમેલન થયું છે. અને એની અંદર ખરેખર કે આ સરકાર જે છે એ હરેક વસ્તુમાં ક્યાંય ને ક્યાંય પોલીસને હાથો બનાવી અને જે ગેરરીતિના અત્યાચાર ગુજારે છે, જે એ અમે એને કાળો દિવસ માનીએ કે હરેક વસ્તુ ગમે એ હોય તો પોલીસને વચ્ચે રાખીને કામ કરે. તો સરકારને શું છે? સરકાર શા માટે અને ન કામ કરે એટલે પોલીસ ઉપર પ્રેશર બનાવીને કામ કરવાનું? તો મારી એક આ બધા અમારા કાર્યકર્તાઓને ભેગા થઈ બરોબર કાળો દિવસ ગણાવી અને સરકારશ્રીને એક નમ્ર અપીલ કરીએ છીએ. જોકે હવે નમ્ર અપીલની તો ધીરજ પૂરી થવાય કે ગમે ત્યાં હોય એનો તમે એક વાસ્તવિકતા કરો, તપાસ કરો અને યોગ્ય ન્યાય અપાવો. કારણ કે હવે તો આ ન્યાય લેવા કોની પાસે જવો એ ખબર નથી ને ન્યાય માગવા જઈએ એટલે પોલીસવાળા ઉપર પ્રેશર દબાવી અને અવાજ દબાવવાનું જે કામ કરે. એટલે મારે સરકારને કહું ખુલ્લી ચેલેન્જ છે કે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ તમારે અહીંયા ફરવા આવવું હોય તો પોલીસવાળા, ગમે ત્યાં બંદોબસ્ત હોય તો પોલીસવાળા, આવું કાંઈ સારું કામ કરે તો પોલીસવાળા. તો આ બધી એક સરકારને એક સંદેશો કરવો છે કે ભાઈ પોલીસને હાથો બનાવવાનું કામ બંધ કરો અને તમે યોગ્ય ન્યાય અપાવો. જય હિન્દ, જય ભારત.